નમસ્કાર દર્શક મિત્રો, જિંદગી કેફેમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજનો વિષય છે નવું વર્ષ, નવા સંકલ્પ. આપ સર્વેને વિક્રમ સંવત 2082ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નૂતન વર્ષ અભિનંદન સર્વેને. દર્શક મિત્રો, આપણે સૌ પરમ તત્વ પરમાત્મા પાસે હંમેશા માંગતા હોઈએ છીએ કે ઐશ્વર્ય પ્રાપ્ત થાય, રિદ્ધિ સિદ્ધિ, આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થાય. પરંતુ ક્યારેક આપણે એવું ઈશ્વર પાસે માંગ્યું છે કે સમાજનું કલ્યાણ થાય, આપણે સમાજની જવાબદારી કેવી રીતે નિભાવી શકીએ, દેશ પ્રત્યેની આપણી ફરજો શું છે, આપણે પરિવાર માટેનો વિચાર કરીએ છીએ, પરંતુ આ સમગ્ર વિશ્વ એ પણ આપણું એક પરિવાર છે અને વસુધૈવ કુટુંબની આપણા સંસ્કૃતિની એ ભાવનાને પણ આપણે ચરિતાર્થ કરવાની છે. એટલે હંમેશા આપણે પોતાના માટે નથી વિચાર કરવાનો, પરંતુ સમાજનો પણ સાથે સાથે વિચાર કરવાનો છે. આવી જ નૂતન વર્ષાભિનંદનની સાથે સાથે વર્ષની કંઈક નવી વાતો કરવા માટે અમે આપની સમક્ષ આજનો વિષય લઈને આવ્યા છીએ. અને તે અંતર્ગત માર્ગદર્શન અને માહિતી આપવા માટે મારા ડીડી ગિરનારના સ્ટુડિયોમાં અત્રે પધાર્યા છે ખૂબ જાણીતા એવા લેખક અને પત્રકાર શ્રી રમેશ તન્નાજી. જી સર, આપનું હાર્દિક સ્વાગત ડીડી ગિરનારના સ્ટુડિયોમાં. આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. નમસ્તે. નમસ્તે. આપને પણ નૂતન વર્ષાભિનંદનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સર, આજનો દિવસ એટલે કે નવું વર્ષ અને નવા વર્ષે કંઈક નીત નવું કરવાની દરેકની ઈચ્છા હોય છે. દરેકને એવું હોય કે મેં જોયેલા સપનાઓ પૂર્ણ થાય. તો આ નવું વ્યક્તિ કંઈક શું કરી શકે? નવું વરસ વીતે સરસ. વાહ. વર્ષો વરસ બસ સરસ જ સરસ. હા, આ ભાવના આપણે બધાએ રાખવી જોઈએ. મૂળે તો આપણે આ પૃથ્વી ઉપર એક સુંદર જીવન જીવવા આવીએ છીએ, આનંદ સાથેનું. આત્માનો સ્વભાવ આનંદનો હોય છે અને આનંદ અને પ્રસન્નતા સાથે આપણે જો સુંદર જીવન જીવવું હોય તો નિત્ય નૂતન કંઈક ને કંઈક નવું કરતા રહેવું જોઈએ. મનોવિજ્ઞાનમાં સ્વસ્થ કોને કહેવાય એની જે વ્યાખ્યાઓ છે ને, એમાં એક વ્યાખ્યા એવી છે કે કોઈ પણ વ્યક્તિ સમયાંતરે કેટલી અપડેટ થઈ, એણે કેટલી નવી વસ્તુને સ્વીકારી, એના આધારે એની સ્વસ્થતા માપી શકાય છે. જી જી. તો આજે હું છું, વિક્રમ સંવત 2082નો આજે પ્રારંભ થયો છે. તો જ્યારે વિક્રમ સંવત 2083નો પ્રારંભ થશે, બરાબર 365 દિવસ પછી, ત્યારે મારી સ્વસ્થતા જો માપવી હોય તો હું કેટલો બદલાયો, હું કેટલો નવો થયો, એના આધારે મારી સ્વસ્થતા આપણે માપી શકીએ. આ મનોવિજ્ઞાન કહે છે. જી જી જી. તો દરેક વ્યક્તિ નવી નવી વાતને સ્વીકારે, કારણ કે પરિવર્તન એ સમયનો પણ નિયમ છે, પરિવર્તન એ સંસારનો પણ નિયમ છે અને પરિવર્તન એ પ્રકૃતિનો પણ નિયમ છે. તમે જુઓ, નવી હવા, આપણે હવા લઈએ છીએ શ્વાસ દ્વારા ફેફસામાં, તો એ બધી નવી હવા હોય છે. આપણા શરીરમાં જે લોહી ફરે છે એ પણ નવું લોહી બન્યા જ કરે છે. તો આ નાવીન્ય એ તો આપણા જીવનનો મૂળ આધાર છે અને દરેક વ્યક્તિએ નવા થવું જોઈએ. અને ગુજરાતીમાં એક સરસ શબ્દ છે, તાજા માજા થવું જોઈએ. તાજગી સાથેનું જીવન એ સાચું જીવન છે. એટલે નવું શીખતા રહેવાની કહેવાય ને કે એ રીતે નવું શીખવા માટે હંમેશા કેળવવું પડશે આપણે આપણી જાતને, એવું કહી શકાય. નવું શીખવાની વાત પણ છે અને નવા વિચારોને સ્વીકારવાની વાત પણ છે. ગુજરાતીમાં એક કહેવત છે કે જૂનું એટલું સોનું. એ કહેવતને મેં થોડીક આગળ લંબાવી છે. એ વાત તો સાચી કે જૂનું એટલું સોનું, પણ જૂનું એટલું સોનું અને નવા એટલા હીરા. વાહ. આ બંનેનો સમન્વય કરવાનો છે. હવે જે વીતી ગયું છે એ વીતી ગયું છે અને એમાંથી જે સાર તત્વ છે એને આપણે સ્વીકારીને આગળ વધવાનું છે. તો જે આજની વાત છે, જે નવી વાત છે, એ વાતને પણ આપણે ધ્યાનમાં લઈને જીવન જીવવાનું છે. નહીંતર તમે જુઓ કે જો તમે માત્ર પાછળ જ જોયા કરશો, વીતેલું છે એ ગમે એટલું સરસ છે, તમને ગમે એટલું ગમતું હોય, પણ એ છેવટે તો પાછળનું છે અને તમે એની સાથે પોતાની જાતને ભીડાયેલી રાખશો, એની સાથે તમારી જાતને ચોંટેલી રાખશો, તો પછી નવાનો તમે સ્વીકાર નહીં કરી શકો. તો સાચું જીવન એ છે કે જે નવી પરિસ્થિતિઓ આવી છે, નવી નવી શોધખોળો થઈ રહી છે, નવા નવા ઉપકરણો આવી રહ્યા છે, નવી નવી વિચારધારાઓ અમલમાં આવી રહી છે, એને સ્વીકારવાની છે. હા, એ ખરું કે જીવનનું જે પરમ તત્વ છે, જે મુખ્ય પ્રયોજન છે, એ પ્રયોજનને બરકરાર રાખવાનું છે. પણ એ સમન્વય કરીને જો તમે જીવન જીવો તો ખરેખર
જીવન જીવવાની મજા પણ આવે અને તમે વિશ્વ સાથે તાલ પણ મિલાવી શકો અને તમારી શક્તિઓ છે એ શક્તિઓનો સમાજને પણ લાભ આપી શકો. જી સર, ખૂબ સરસ વાત કરી. દર્શક મિત્રોને ચોક્કસથી ઉપયોગી સાબિત થશે. સર, વધુ આગળ ચર્ચા કરીએ કે જ્યારે વ્યક્તિના પોતાના સપનાઓની વાત કરે છે, દરેક જણ પોતે એવું ઈચ્છતો હોય કે મેં જોયેલા સપનાઓ પૂર્ણ થાય, પરંતુ તે માટે તેઓએ થોડોક પ્રારબ્ધ કરવાની જરૂર છે, પરિશ્રમ કરવાની જરૂર છે. પરંતુ ક્યારેક વ્યક્તિને એ લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે પણ કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડે છે, તો તે વિશે પણ થોડીક વાત કરશો. જુઓ, માણસ માત્ર સ્વપ્નને પાત્ર, દરેક માણસ સપનું જોતો જ હોય છે અને માણસ હોવાનું હોવાપણું એમાં જ છે કે દરેક માણસનું પોતાનું એક સપનું હોય. અબ્દુલ કલામ સાહેબ તો એવું કહેતા કે નાના સપનાઓ જોવા એ તો ગુનો છે, મોટા સપનાઓ જ જોવા જોઈએ. વાત તો સાચી છે કે આ પૃથ્વી ઉપર આપણે આવ્યા છીએ તો કંઈક કરી બતાવવા માટે આવ્યા છીએ, કંઈક જે કરવાની જરૂર છે અને કોઈ કરી શકતું નથી તો એ મારા ભાગે આવ્યું છે એમ માનીને મારે એ કરવાનું છે. હવે જે સપનાઓ છે એ સપનાઓ જોવા એ એક વાત છે, પછી એ સપનાઓને સિદ્ધ કરવા એ બીજી વાત છે. આ બે ભાગમાં તમારે વિચારવાનું છે. પહેલી વાત તો એ કે તમે સપનાઓ જુઓ અને મોટા સપનાઓ જુઓ. હવે એ સપનાઓને સાકાર કેવી રીતે કરવા? આપણા ત્યાં મોટાભાગે એવું છે કે પ્રયોજનનું જેટલું મહત્વ છે ને એટલું આયોજનનું મહત્વ નથી. આપણે સપનું તો જોઈ લીધું પણ પછી એ સિદ્ધ પણ કરવાનું છે. તો એવું કોઈ સોફ્ટવેર નથી કે એવું કોઈ મશીન નથી કે આમ સ્વિચ દબાવીએ અને સપનું સાકાર થઈ જાય. એ તો કદાચ કલ્પનામાં થાય, વાસ્તવિકતામાં તો ન થાય. તો વાસ્તવિકતામાં તમારે સપનાને સિદ્ધ કરવા માટે એક આયોજન પણ કરવું જોઈએ. જીવનમાં એટલું યાદ રાખવું કે જેટલું મહત્વ પ્રયોજનનું છે એટલે કે લક્ષ્યાંકનું છે એટલે કે ધ્યેયનું છે એટલું જ મહત્વ આયોજનનું પણ છે. આયોજન કરો કે ભાઈ મારે આ સપનું આ રીતે પૂરું કરવાનું છે. સ્વામી વિવેકાનંદે આપણા બધાને એવું કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ સ્વામી વિવેકાનંદે વર્ષો પહેલા આપણને કહ્યું છે ને અદ્ભુત વાક્ય છે. આમ ઉર્જાનો સંચાર કરી દે ને એટલી શક્તિ છે આ વાક્યમાં. એ જ સ્વામી વિવેકાનંદે એક બીજી સરસ વાત કરી છે. એ વાત એવી છે કે અંતિમ રેખા વગરનું ધ્યેય એ તો કાલ્પનિક અને આભાસી ધ્યેય બની જાય છે. અંતિમ રેખા એટલે અંગ્રેજીમાં એને કહી શકીએ ડેડલાઇન, કે ભાઈ આ કામ હું 2 વર્ષમાં પૂરું કરીશ, આ કામ હું 5 વર્ષમાં પૂરું કરીશ. તો આ જે અંતિમ રેખા નક્કી કરવી અને આયોજન કરવું એ પ્રમાણે જો તમે જે આગળ વધો તો તમે જે સપનું જોયું છે એ પૂરું કરી શકો. હું મારું તમને ઉદાહરણ આપું કે મેં 2014માં સોશિયલ મીડિયામાં પહેલી પોઝિટિવ સ્ટોરી લખી અને 2019માં એનું પહેલું પુસ્તક આવ્યું. તો મેં સ્વામી વિવેકાનંદને યાદ રાખી અને નક્કી કર્યું કે બરાબર 5 વર્ષમાં પોઝિટિવ શ્રેણીના હું કુલ 10 પુસ્તકો પ્રકાશિત કરીશ. આ મેં સંકલ્પ કર્યો અને તમને નવાઈ લાગશે કે 5 વર્ષમાં એ સંકલ્પ પૂરો પણ કર્યો. ઘણીવાર એવું પણ બને છે કે તમે જ્યારે તમારો દૃઢ સંકલ્પ તમારા ચેતોતંત્રમાં પ્રસ્થાપિત કરો છો ત્યારે એક બહારની ઉર્જા પણ તમને મદદ કરે છે. આવું બને જ છે. આમાં કોઈ જાદુ નથી, ચમત્કાર નથી, આ મનોવિજ્ઞાન છે. કારણ કે પછી શું થાય છે કે તમારા હાર્ડવેર અને સોફ્ટવેર બંને રીતે એક પરિવર્તન આવે છે તમારી જાતમાં. એક તો અમુક પ્રકારના સ્ત્રાવ તમારા મગજમાં પ્રસરે છે અને બીજું સાયકોલોજીકલ રીતે તમારી દૃઢતા, તમારી નિષ્ઠા, તમારી કામ કરવાની શક્તિ એ તમને ખબર પણ નથી હોતી અને આપોઆપ મજબૂત થતી જાય છે અને તમે પછી નિર્ધારિત સમયે એ કામ ચોક્કસ પૂરું કરી જ શકો છો. જી સર, ખૂબ સરસ મોટિવેશન પ્રાપ્ત થાય તેવી વાત કરી આપે. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે આપને વિષય સંબંધિત પ્રશ્નો હોય તો તે ચોક્કસથી આવકાર્ય છે. અમારી સ્ક્રીન ઉપર જે નંબર ફ્લેશ થઈ રહ્યા છે તેની ઉપર આપ અમને ફોન કોલ કરી શકો છો. આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. સર, એક પ્રશ્ન એ પણ થાય કે ઘણી વખતે વ્યક્તિ જ્યારે પોતાના સપનાઓ પૂરું કરવા માટે એક દ્રઢપણે કહેવાય કે અંદર ખૂંપી જતી હોય છે, પરંતુ ક્યારેક ક્યારેક નાની નાની એરરો હોય છે, ક્યારેક એને ડિસઅપોઇન્ટ થતું હોય છે. તો તેવા સંજોગોમાં પોતાની જાતને કેવી રીતે કેળવી શકે? કારણ ઘણી વખત તો તે એમ વિચારતો હોય છે કે ના, કે હવે હું નહીં કરી શકું, ત્યારે એમાંથી પોતાની જાતને કેવી રીતે બહાર લાવી તે વિશે પણ આપણે થોડીક વાત કરીએ. જો એટલું યાદ રાખવાનું છે કે સારા કાર્યમાં 100 વિઘ્ન
અને તમે કંઈ પણ કામ લો ને અને સામે જો પડકાર આવે ને તો ગભરાવાનું નથી, ડરવાનું નથી, નિરાશ થવાનું નથી, રાજી થવાનું છે. કેમ રાજી થવાનું છે? કારણ કે એ તમારી મજબૂતાઈને ચકાસવા માટે આવે છે. સડસડાટ તમે ધ્યેય સુધી પહોંચી જાવ તો એની મજા શું છે? શેખાદમ આબોવાલાનો એક જબરજસ્ત શેર છે કે મરીશું તો મોત માટે જાન થઈ જાશું, રહીશું બાગમાં તો આગનો સામાન થઈ જાશું, ઉછાળા મારીને અમને પાછા ન વાળો સાગર, કિનારો જો આવશે તો અમે ખુદ તોફાન થઈ જાશું. તો પડકારો તો અનિવાર્ય છે. પડકારો વગરનું જીવન પણ હોતું નથી અને પડકારો વગર આજ સુધી આખા વિશ્વમાં કોઈ વ્યક્તિએ પોતાનું ધ્યેય મેળવ્યું હોય, પોતાનું સપનું સાકાર કર્યું હોય એવું બન્યું જ નથી. હવે એવી સ્થિતિમાં છે ને તમારે તમારી જાતને થોડીક કેળવવી જોઈએ મારી દ્રષ્ટિએ. દાખલા તરીકે આપણે માણસ છીએ. હવે માણસ હોઈએ એટલે આપણા શરીરમાં પણ ફેરફારો થતા હોય, આપણા મનમાં પણ ફેરફારો થતા હોય. ઘણી વખત એવું પણ બને કે આજુબાજુમાં જે ઘટનાઓ બનતી હોય એની આપણા ઉપર પણ અસર થતી હોય. ઘણીવાર એવું બન્યું હોય કે આપણે જે આયોજન કર્યું હોય એ આયોજન પ્રમાણે ના થાય, વિપરીત જ થાય અને ત્યારે આપણે આમ નાસીપાસ થઈ જઈએ કે હવે હું શું કરીશ. હવે એવી સ્થિતિમાં થોડીક સ્થિરતા રાખવાની, એવી સ્થિતિમાં જાતને સંભાળી લેવાની, કાળજી રાખવાની, સ્વસ્થ રહેવાનું, વિચલિત નહીં થવાનું. અને જે અંદરની શક્તિ છે એટલું યાદ રાખવાનું કે આપણા બધામાં છે ને જે અંદરની શક્તિ છે ને એ અમાપ છે, અફાટ છે. એ અંદરની શક્તિને આપણે બહાર લાવી શકતા જ નથી. પૂરેપૂરી તો કોઈ લાવી શકતું નથી. એવું કહેવાય છે કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને પણ પોતાના મગજનો માંડ 2.5% જ ઉપયોગ કર્યો હતો. તો આપણા જે બે મન છે, એક મન સુષુપ્ત મન છે અને એક મન જાગ્રત મન છે. તો જે સુષુપ્ત મનની શક્તિઓ છે એ તો પારાવાર શક્તિઓ છે. તો આપણે શું કરવાનું કે આવી નાની નાની એરરો આવે કે મોટી એરરો આવે કે પડકારો આવે ત્યારે પેલું જે આપણું સુષુપ્ત મન છે ને એને એક્ટિવ કરી દેવાનું, ત્યાંથી માલ મંગાવવાનો, થોડો ત્યાંથી શક્તિ અને ઉર્જા મંગાવવાના. અહીંયા ઓછી થઈ ગઈ છે તો કોઈ વાંધો નહીં, આપણી પાસે અંદર આપણે એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એટલી બધી શક્તિઓ પડી છે કે જન્મો જન્મ સુધી ચાલે. તો એ શક્તિઓ તો છે જ. સવાલ શું છે કે તમારી પાસે સમસ્યાને નો હલ કરી શકાય એટલી શક્તિ ન હોય તો પ્રશ્ન છે, પણ એવું તો છે જ નહીં. એક બેનનો મેં ઇન્ટરવ્યૂ કરેલો. એ બેનના જીવનમાં એટલા બધા પડકારો આવેલા છતાં એ બેને પોતાના 3 બાળકોને સરસ રીતે ભણાવેલા. અને એ વખતે એમણે એક સરસ વાક્ય કહ્યું હતું કે હું આ બધું એટલા માટે સહન કરી શકું છું કારણ કે મને ખબર છે કે હું સહન ન કરી શકું એનાથી વધારે દુઃખ મારો ભગવાન મને આપશે જ નહીં. જી સર, આપે ખૂબ સરસ વાત કરી કે ક્યારેય ડિસઅપોઇન્ટ ન થવું જોઈએ અને સંઘર્ષમાંથી જ સફળતા પ્રાપ્ત થતી હોય છે. હવે વાત કરીએ આપણે થોડીક સામાજિક જવાબદારીની કે વ્યક્તિ હંમેશા પોતાનો તો વિચાર કરતી જ હોય છે, પરંતુ સાચો આનંદ ત્યારે પ્રાપ્ત થતો હોય છે કે જ્યારે તે અન્યની મદદ કરતો હોય, એક સંતોષ પ્રાપ્ત થતો હોય છે. અને સમાજ પરત્વેની પણ વ્યક્તિગત જવાબદારી જે હોય છે તેવી જ રીતે સામાજિક જવાબદારી પણ એક વ્યક્તિની હોય છે. તો એ સામાજિક જવાબદારી વ્યક્તિની કેવા પ્રકારની હોય છે તો તે વિશે થોડીક વાત કરીએ. જુઓ, રવિશંકર મહારાજ એક સરસ વાક્ય કહેતા કે ઘસાઈને ઉજળા થઈએ. આપણે જો ઉજળા થવું હોય ને તો આપણે ઘસાવવું જોઈએ. ઘસાવવું એટલે શું? સમાજ માટે કામ કરવું. જીવનનો સાચો અર્થ શું છે? માત્ર પોતાના માટે જીવવું એ જીવનનો સાચો અર્થ નથી. જીવનનો સાચો અર્થ એ છે કે તમે બધા માટે કેટલું જીવી શકો છો. એકલો તમે તમારી જાત માટે જીવશો તો તમે જોજો જે વ્યક્તિઓ માત્ર પોતાના માટે જીવે છે કે માત્ર પોતાના પરિવાર માટે જીવે છે ને એ લોકોને હંમેશા એવું લાગે છે કે કંઈક ખૂટી રહ્યું છે. તો આજે કંઈક ખૂટી રહ્યું છે ને એ છે કે તમારે તમારા પ્રેમનો, તમારી સંવેદનાનો, તમારા કરુણાનો જે પરિઘ છે ને એને થોડોક મોટો કરવાની જરૂર છે. એટલે સમાજથી કપાઈને તો આપણું જીવન પણ નથી. અને બીજી એક વાત કે આપણે હોઈએ છીએ એમાં સમાજનું કેટલું પ્રદાન હોય છે. આપણે કોઈક વખત વિચાર કરીએ કે આપણે જે બનીએ છીએ, આપણા ઉપર સમાજના કેટલા બધા ઉપકારો હોય છે, કેટલા બધા ઉપકારો હોય છે. આ મેં શર્ટ પહેર્યો છે, આ શર્ટ ક્યાંથી આવ્યો? તો કોઈ ખેડૂતે કોઈ ખેતરમાં કંઈક વાવ્યું હશે, એમાંથી કાલા થયા હશે, કપાસ થયો હશે, પછી કોઈકે એમાંથી રૂ કાઢ્યું હશે, એમાંથી પાછા કાપડ બન્યું હશે, પછી કોઈ
મિલમાં કે કોઈ ટેક્સટાઇલની કંપનીમાં એ કાપડ તૈયાર થઈને આવ્યું હશે. તમે વિચાર કરો, ડગલે ને પગલે સમાજ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપણી સાથે જ હોય છે. તો સમાજને સાથે રાખીને જ્યારે તમે જીવન જીવો છો ને, ત્યારે તમે સાચું જીવન જીવી શકો છો, ત્યારે તમે નવું જીવન જીવી શકો છો. અને બીજી એક વાત કે સફળતા અને સાર્થકતા આ બે રસ્તાઓ હોય છે. હું મારા એકલા માટે જીવન જીવું છું ત્યારે હું સફળ થાઉં છું કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે અને હું ખૂબ મહેનત કરીને બધી પરીક્ષાઓ પાસ કરીને ડૉક્ટર બની જાઉં છું, તો આ સફળતા થઈ. પણ હું ડૉક્ટર બન્યા પછી વ્યવસાય ભલે કરું મારો, પણ જોડે જોડે સમાજની પણ ખેવના રાખું, સમાજની પણ કાળજી રાખું, ત્યારે એને કહેવાય છે સાર્થકતા. જી. અને સાર્થકતામાં જ સાચું જીવન છે. બરાબર. હું અત્યાર સુધી 35 વર્ષમાં અનેક લોકોને મળ્યો છું. જી. તો એમાં મેં આ વસ્તુ જોઈ છે. આપણે અટકવું પડશે. આપણી સાથે એક કોલર મિત્ર જોડાયેલા છે, તેમનો પ્રશ્ન સાંભળીએ. આપણી સાથે દિનેશભાઈ પ્રજાપતિ જોડાયેલા છે. જી, આપનો પ્રશ્ન જણાવશો દિનેશભાઈ. દિનેશભાઈ, દિલેશભાઈ, અમે આપને સાંભળી જ રહ્યા છીએ. આપનો પ્રશ્ન જણાવો. સૌથી પહેલા આપ આપના ટીવીનો વોલ્યુમ ધીમો કરી દેશો. હવે આપનો પ્રશ્ન જણાવો. જી બેન, અમારો પ્રશ્ન એવો છે કે આર્થિક રીતે અમે તણાવમાં રહીએ. બરાબર. ઘરની જવાબદારી અને ખર્ચ ખાતામાં મોંઘવારીમાં જી જી. આવક ઓછી, ખર્ચો જાજો. એનો કઈ રીતે આપણે જીવન જીવવું? જી, ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. સર, તેમનો પ્રશ્ન એવો છે કે મોંઘવારીનો સમય છે ને આવક કરતાં ખર્ચનું પ્રમાણ વધારે છે, તો તેવી તણાવભરી પરિસ્થિતિમાં તેઓ પોતાની જાતને કેવી રીતે સંભાળી શકે તેવો તેમનો પ્રશ્ન છે. એવી સ્થિતિમાં આયોજન કરવું જોઈએ. સૌથી પહેલાં તો એવું છે કે આપણે આપણી જરૂરિયાતો, ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને ખબર હોતી નથી અને એવી ઘણી બધી જરૂરિયાતો આપણે અંદર ઘુસાડી દેતા હોઈએ છીએ જેની કોઈ જરૂર હોતી નથી. તો આપણે એક સુંદર જીવન જીવવા માટે કઈ કઈ જરૂરિયાતો છે એનું એક લિસ્ટ બનાવવું જોઈએ, પહેલી વાત. પછી જે અનિવાર્યપણે છે એ વસ્તુઓ તો જોઈશે જ, પણ જેના વગર ચાલશે એ વસ્તુઓને બાજુ ઉપર મૂકી દો. અને આ વિશ્વમાં અનેક ચિંતકોએ એવું કહ્યું છે કે ઓછામાં ઓછી જરૂરિયાતો સાથે જ સારું જીવન જીવી શકાય છે. ઘણીવાર છે ને, અત્યારે જે માહોલ છે એ માહોલમાં ટેલિવિઝન ઉપર એટલી બધી જાહેર ખબરો આવતી હોય અને માર્કેટિંગ ને બધાને કારણે આપણને ખબર નથી પડતી કે ભાઈ આ વસ્તુની આપણને જરૂર છે કે નથી જરૂર. બીજી વાત એ છે કે આપણે આયોજન કરવું જોઈએ કે ભાઈ મારે આટલી જરૂરિયાત છે, એમાં હું કેવી રીતે એક સુંદર જીવન જીવી શકું. દરેક વ્યક્તિએ પોતાનું સુંદર જીવન જીવવાની એને પોતે જ જીવવું પડે છે. જીવન એ વ્યક્તિગત બાબત છે, બરાબર. સારી રીતે જીવન જીવવું એ સામૂહિક બાબત છે, પણ જીવન એ વ્યક્તિગત બાબત છે. તો હું દાખલા તરીકે હું પોતે અત્યંત ગરીબીમાંથી પસાર થઈને ધીરે ધીરે આગળ આવ્યો છું. મોટાભાગે આવું અનેક વખત બનતું જ હોય છે. તો એવી પરિસ્થિતિમાં હું સરસ આયોજન કરું. આપણે આયોજન કરવું જોઈએ અને એ આયોજન કરીને આપણે ધીરે ધીરે આગળ વધવું જોઈએ. જી, આવો વધુ ચર્ચાનો દોર આગળ વધારીએ. રમેશ સર, એક સરસ મજાની વાત એ કરીએ કે આપણી સંસ્કૃતિમાં તો કહેવાયું છે કે વસુધૈવ કુટુંબકમ અને જગતના સર્વ જીવોનું કલ્યાણ, એવી ભાવના એ આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. તો જ્યારે કહેવાય ને કે આપણી એક દરેક મનુષ્યમાં એક લોહીમાં વણાયેલું છે કે કરુણા, સંવેદના, એના ગુણો હોય છે અને એ ગુણોને સમાજ પરત્વે કેવી રીતે આપણે પ્રસ્તુત કરી શકીએ, તો તે વિશે થોડીક વાત કરીએ. સંવેદના વગરનું જીવન એ સાચું જીવન છે જ નહીં. કોઈ પણ વ્યક્તિ ક્યારે બને છે કે જ્યારે તેમાં સંવેદના હોય. અને સમાજમાં જ્યારે સંવેદના ઘટે છે ને ત્યારે વેદના વધે છે. એટલે વેદનાને જો ઘટાડવી હોય ને તો સંવેદનાને વધારવાની જરૂર છે. હવે સંવેદનામાં બને છે એક ચમત્કાર થાય છે કે તમે જ્યારે બીજાનો વિચાર કરીને જીવન જીવો છો ને ત્યારે તમે વધારે સુખી થાવ છો. આ કોઈ ખૂબ સાચી વાત કરી સર આપે. આપણે અટકવું પડશે. આપણી સાથે કોલર મિત્ર જોડાયેલા છે, આપણે તેમને સાંભળીએ. આપણી સાથે નારાયણભાઈ ગીર સોમનાથથી જોડાયેલા છે. જી નારાયણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. મેડમ, આપણે નવા વર્ષ નવો સંકલ્પ માટે પ્રશ્ન પૂછવાનો છે કે આપણે કોઈ સંકલ્પ માટે પ્રારબ્ધનું કોઈ સ્થાન ખરું?
જી, ખૂબ સરસ સંકલ્પ પ્રશ્ન છે સિદ્ધ નારાયણભાઈ કરવા આપનો. ચોક્કસથી આપને માર્ગદર્શન પૂરું પાડીએ. જે તેમનો પ્રશ્નના સંદર્ભમાં સર શું કહેશો? મને સંભળાયો નથી તો તેમનો પ્રશ્ન એ છે કે પ્રારબ્ધ વગરના જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે, તો તે વિશે તેમને માર્ગદર્શન જોઈએ છે. આપણા ત્યાં એવું કહેવાય છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધ હમ આ બંને એકબીજા સાથે જોડાયેલા છે. હમ ઘણીવાર એવી ગેરસમજ થતી હોય છે કે નસીબમાં હોય એ જ થાય. હમ એટલે નિષ્ફળતા મળે ત્યારે મોટાભાગે માણસો લમણે હાથ દઈને બેસી જાય છે હમ કે ભાઈ મારા તો નસીબમાં હતું જ નહીં. હમ હવે આ વસ્તુ બરાબર નથી. હમ એ પ્રારબ્ધ હોય છે ખરું, હમ પણ પ્રારબ્ધ એ પુરુષાર્થને કારણે જ આગળ આવે છે. હમ પ્રારબ્ધ ચમકે છે ક્યારે? હમ એટલે એવું કહેવાય પ્રારબ્ધનું છે. પણ મહત્વ છે તેવો હા. પણ તેમનો પ્રશ્ન હતો. અને હા, પ્રારબ્ધનું મહત્વ છે જ, હમ પણ એવું કહેવાય છે કે પ્રારબ્ધની લાકડી છે ને એ કોઈના ટેકા વગર ઊભી રહી શકતી નથી, એવું કહેવાય છે. તો એ પુરુષાર્થ છે એ વધારે મહત્વનો છે. અને આપણા ભારત દેશમાં મને ઘણીવાર એવું લાગે છે કે આપણે એક ગેરસમજ કરી છે. એના કારણે આપણો આવડો મોટો દેશ, આટલી બધી વસ્તી હોવા છતાં આપણે જેટલા આગળ આવવા જોઈએ એટલા આગળ નથી આવી શક્યા. એનું એક કારણ એ છે કે આપણે બધા પ્રારબ્ધવાદી થઈ ગયા છીએ કે ભાઈ પ્રારબ્ધમાં નહોતું તો હું શું કરું. એટલે એવું ના હોય. પ્રારબ્ધમાં ન હોય તોય તમે પ્રારબ્ધ ઊભું કરી શકો અને પુરુષાર્થ કરો. પુરુષાર્થમાં એટલી બધી તાકાત છે કે એ પ્રારબ્ધને પણ બદલી શકે છે. જી પ્રારબ્ધને બદલી શકે છે એ. મારી શ્રદ્ધા મને લઈ ગઈ. એક એવી ગુજરાતીમાં પેલી છે કે મારી શ્રદ્ધા એટલી બધી પ્રબળ હતી કે દિશાઓ બદલાઈ ગઈ. એવી એક કાવ્ય પંક્તિ આવે છે. અને મનોવિજ્ઞાન પણ આવું કહે છે. મનોવિજ્ઞાન પણ એવું કહે છે. એ વાત સાવ ખોટી છે કે માણસ જન્મે એટલે બધું જ પ્રારબ્ધમાં લખાયેલું હોય છે. એ પ્રારબ્ધમાં લખાયેલું હોય છે એ વાત સાચી, પણ એ અર્ધ સત્ય વાત છે. આખી સાચી વાત એ છે કે એ પુરુષાર્થ દ્વારા એ પ્રારબ્ધ ઝળકી ઉઠે છે અને પ્રારબ્ધમાં પરિવર્તન પણ લાવી શકે છે. જી જી જી, ખૂબ સરસ વાત કરી સર આપે. આજના વિષયના સંદર્ભમાં દર્શક મિત્રોને કોઈ ટૂંકમાં સંદેશો આપવો હોય તો શું કહેશો? મારે દર્શક મિત્રોને એટલું જ કહેવાનું છે કે ભગવાને આપણને એક સુંદર શરીર સાથે એક સુંદર જીવન આપ્યું છે, તો એની પાછળની એક એની ચોક્કસ ભાવના છે. એ ભાવના એ છે કે આપણે સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે, આપણા પરિવાર માટે અને આ સમગ્ર સૃષ્ટિ માટે એને સુંદર રીતે જીવીએ. આપણે નવી નવી વાતોને વિચારીએ, નવા નવા આવિષ્કારોનો સ્વીકાર કરીએ અને માત્ર નાના નાના પ્રલોભનો, થોડાક પૈસા માટે, થોડીક પ્રતિષ્ઠા માટે આટલા સુંદર જીવનને વેડફી ન નાખીએ. ઘણીવાર એવું લાગે આપણને કે આપણે જે પેલો શાલિગ્રામ છે ને, શાલિગ્રામ એ પૂજા કરવાનું હોય અને આપણે એ શાલિગ્રામને થી ચટણી વાટી રહ્યા છીએ, એનો દુરુપયોગ કરી રહ્યા છીએ. આટલું સુંદર જીવન આપણે ખૂબ ભવ્ય રીતે, ખૂબ દિવ્ય રીતે જીવવાનું છે અને હંમેશા બીજાને એનો લાભ કેવી રીતે થાય એનો ઉપયોગ કરીને જીવવાનું છે. જી સર, આપ ડીડી જ્ઞાનના સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શક મિત્રોને ખૂબ સરસ મહત્વની માહિતી આપી આજના વિષયના સંદર્ભમાં. તે બદલ આપનો ખૂબ ખૂબ આપે ધન્યવાદ. પણ મને આવી સુંદર તક આપી. આજે નવા વર્ષનો પહેલો જ દિવસ છે. પહેલા જ દિવસે હું મારા વિચારો દર્શક મિત્રો સુધી પહોંચાડી શક્યો. હું આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જી ધન્યવાદ. દર્શક મિત્રો, આજની વિશેષ ચર્ચાને અંતે કહીશું કે નવી આશાઓ, નવા સપનાઓ સાથેનું આપનું નવું વર્ષ ફળદાયી નીવડે તેવી અભ્યર્થના અમે ભાવીએ છીએ. ફરી મળીશું નવા વિષય, નવી માહિતી અને નવા નિષ્ણાતની સાથે. ત્યાં સુધી પાયલને રજા આપશો. નમસ્કાર.